નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સમાજમાં 7મો પાઠ જોઈએ, આપણા વારસાનું જતન. કે ભાઈ આપણો જે વારસો છે કેટલું મહત્વનો છે એ બધું આપણે આગળ ભણ્યા, બરાબર. હવે એનું જતન મતલબ જાળવણી, તો એની જાળવણી પણ કરવી જોઈએ, બરાબર. જો એ જાળવણી કરવામાં ના આવે તો આ હજારો વર્ષો જૂનો વારસો જે છે એમાં દર પેઢી ઉમેરાતું ગયું છે, બરાબર. તો એ ધીમે ધીમે નષ્ટ પામે, બરાબર. તો હવે છે તો આપણા વારસાનું જતન એટલે એની જાળવણી કેવી રીતે કરવી. તો પેજ નંબર 53 નંબરનું પાન કાઢો તમારે સમાધિ ચોપડીમાં. વિશ્વમાં ભારત અનોખું સ્થાન ધરાવે છે. જ્ઞાન, વિજ્ઞાન, ધર્મ, સંસ્કૃતિ અને કલા, શું કોઈ એક ક્ષેત્ર નહીં પણ જ્ઞાન, વિજ્ઞાન, ધર્મ, સંસ્કૃતિ અને કલાના વિવિધ ક્ષેત્રોમાં ભારતનું મહત્વનું પ્રદાન રહ્યું છે. ભારત સમૃદ્ધ અને બેનમૂન વારસો ધરાવે છે. આપણો વારસો ભારત વર્ષની પ્રાચીન ગરિમા વ્યક્ત કરે છે. ભારત વર્ષ એટલે સમગ્ર ભારત એમ. તો આપણો વારસો ભારત વર્ષની પ્રાચીન ગરિમાને વ્યક્ત કરે છે. તેથી તે આપણા ભવ્ય વારસાના જતન અને સંરક્ષણ માટે આપણે સૌ કટિબદ્ધ બનીએ. તૈયાર થઈએ, બરાબર. તો સૌ કટિબદ્ધ બનીએ તે આજના સમયની માંગ છે. સાંસ્કૃતિક વારસાના સંરક્ષણની આવશ્યકતા એટલે જરૂરિયાત શું છે? તો જો ભારતનો વારસો વૈવિધ્યપૂર્ણ છે, મતલબ વિવિધતાથી ભરેલો છે. સાંસ્કૃતિક વારસામાં સાહિત્ય, શિલ્પ સ્થાપત્ય, વિવિધ કલાઓ અને પ્રાકૃતિક વારસાનો સમાવેશ થાય છે. કુદરતી કે માનવ સર્જિત પરિબળો દ્વારા તે પ્રતિકૂળ અસર પામી રહ્યો છે. શું કુદરતી પરિબળો હોય, તાડ, તાપ, તોફાન, વાવાઝોડું જે આવતું હોય, પૂર, બરાબર, એવી ઘણી બધી વસ્તુઓ કે કુદરતી અને માનવ સર્જિત, બરાબર, કે ભાઈ હુમલો હોય કે આગજની છે કે એવું કંઈ બી એમ, તો કુદરતી કે માનવ સર્જિત પરિબળો દ્વારા તે પ્રતિકૂળ એટલે જે અનુકૂળ નથી તેવી અસર પામી રહ્યો છે, નકારાત્મક અસર પામી રહ્યો છે, તેનું સંરક્ષણ કરવું ખૂબ જરૂરી છે. વારસો દેશના લોકોને ગૌરવ અપાવતો હોવાથી દેશની પ્રજા પોતાની ઓળખ વારસા સાથે જોડી તેને આદર આપે છે, જેથી તેના વ્યવસ્થાપન માટે હકારાત્મક દ્રષ્ટિકોણ કેળવવાની જરૂર છે. હવે એક નાનું ઉદાહરણ લઈએ કે ભાઈ તમારે સારા માર્ક્સ આવે તો તમે ખુશ થઈ જાઓ છો, તમારા માતા પિતા ખુશ થઈ જાય છે અને તમને એક ગર્વની લાગણી અનુભવાય છે અને તમે બીજા શક્ય એટલા લોકોને જણાવો છો કે આટલા સારા માર્ક્સ આવ્યા આમાં તેમાં એમ, એક ગર્વની લાગણી. તો એમ એ જ વસ્તુ કે ભાઈ કે આપણે જોઈએ છે કે વિશ્વમાં મોટાભાગની બધી જગ્યાએ લોકો ઘર બાંધવાનું કે રહેવાનું પણ શીખ્યા નહોતા. એ સમયે પણ અહીંયા જ્ઞાન વિજ્ઞાનનો ખાસો એવો વિકાસ થયો હતો, બરાબર. તો એમ કે ભાઈ આ બાબતોથી આપણને એક ગર્વ થાય એમ, તો અને આપણે એને આદર આપીએ. તો શું કહ્યું કે વારસો દેશના લોકોને ગૌરવ અપાવતો હોવાથી દેશની પ્રજા પોતાની ઓળખ વારસા સાથે જોડી તેને આદર આપે છે, જેથી તેના વ્યવસ્થાપન માટે એટલે કે એના મેનેજમેન્ટ માટે હકારાત્મક દ્રષ્ટિકોણ કેળવવાની જરૂર છે. લુપ્ત થઈ રહેલી કલાઓ, સ્થાપત્યો વગેરેનું સંરક્ષણ કરવું જોઈએ, જેથી આવનારી પેઢીને પોતાના પૂર્વજોએ કરેલા ગૌરવપૂર્ણ કાર્યોની પ્રેરણા મળે. આપણા વારસાના જતન પ્રત્યે આપણે જાગૃત નથી, તેમજ આપણી બેદરકારીને કારણે વારસાને આજે નુકસાન થઈ રહ્યું છે. તેથી વારસાનું સંરક્ષણ આજે આવશ્યક બન્યું છે, બરાબર. કે ભાઈ એક સમય એવો હતો કે વિશ્વમાં એવી છાપ ઊભી થઈ કે ભારત એટલે મદારીઓનો દેશ. મદારીઓનો એટલા માટે એવું કહેવાતું કે ભાઈ મદારીઓ પેલા જે સાપ પકડે ને એના ખેલ કરે ને જે બી કંઈ એમ, બરાબર. તો મદારીઓ અને ચમત્કારોનો દેશ એવી એક છાપ બની ગઈ હતી. પણ ધીમે ધીમે જે સારી બાબતો જે છે એને બહાર લાવવામાં આવી અને બહાર પ્રદર્શિત કરવામાં આવી, તો ધીમે હવે ફરી ભારત પ્રત્યેનો દ્રષ્ટિકોણ બદલાઈ રહ્યો છે, બરાબર. તો કહેવાનો મતલબ એ કે ભાઈ આપણને જ જો ગર્વ ના હોય આપણા વારસાનું, આપણી બાબતોનું, તો આપણે લોકોને કોઈને કહેવાના નથી, જણાવવાના નથી, અને લોકો ગમે તેમ જે પણ કયા કરશે એ માની લઈશું અને એનાથી આપણે લઘુતા ગ્રંથિ અનુભવીશું કે ભાઈ આપણે આવા છીએ, આપણે તેવા છીએ. પણ આપણને જ્યારે આપણી ગૌરવપૂર્ણ બાબતોની જાણકારી મળે, એનો અભ્યાસ કરી અને ગર્વ થાય ને આપણે બીજાને પણ જણાવીએ ત્યારે એમ થાય, બરાબર. અને પછી આપણને આપણામાં એક એવો આત્મવિશ્વાસ ઊભો થાય કે જેથી આપણે સારા કાર્યો કરતા થઈએ, બરાબર.
તો અને એના માટે આ ગૌરવપૂર્ણ જે વારસો છે એનું સંરક્ષણ જરૂરી છે, બરાબર, કે આવનારી પેઢીઓને પોતાના પ્રત્યે આત્મગૌરવ થાય એમ, બરાબર. એના માટે હવે છે સાંસ્કૃતિક વારસાના સંરક્ષણની અનિવાર્યતા. તો ઉપર આવશ્યકતા અને અનિવાર્યતા લગભગ સમાન થયું. તો હવે જોઈએ, વારસો એ દેશની ઓળખ છે. તેની અવગણના કરનાર રાષ્ટ્રનું કોઈ ભવિષ્ય હોતું નથી, કારણ કે વારસો આપણા માટે માર્ગદર્શક હોય છે. ભૂતકાળમાં આપણે જે ભૂલો કરી છે તેને વર્તમાનમાં સમજીને ભવિષ્ય માટેની યોજના અને વિકાસની દિશા નક્કી કરવામાં વારસો આપણને પથદર્શક બને છે. શું બહુ સરસ વાક્ય છે આખું, કે ભૂતકાળમાં આપણે જે ભૂલો કરી છે તેને વર્તમાનમાં સમજીને એ બધી ભૂલોને સમજીને ભવિષ્ય માટેની યોજના અને વિકાસની દિશા નક્કી કરવામાં વારસો આપણને પથદર્શક બને છે. કે ઘણીવાર આપણને પ્રશ્ન થાય કે આપણે જ્ઞાન વિજ્ઞાન ને દરેક ક્ષેત્રે ખૂબ આગળ પડતી સંસ્કૃતિ, ખૂબ આગળ પડતી પ્રજા હોવા છતાં ધીમે ધીમે પરિસ્થિતિ શા માટે ખરાબ થઈ, શા માટે લોકો ગુલામ બનતા ગયા, બરાબર. તો આ બધી જે ભૂલો જે છે એનો અભ્યાસ કરીએ, એને સમજીએ અને એ ભૂલો દૂર કરી અને એવી યોજનાઓ બનાવીએ અને જે પણ સકારાત્મક બાબતો જે રહેલી છે એનો ઉપયોગ કરીએ તો દેશનો વિકાસ ચરમસીમાએ મતલબ ઉચ્ચતમ પહોંચી શકે છે. દેશમાં નવી ચેતનાનો સંચાર કરવામાં વારસો ખૂબ જ ઉપયોગી છે. દેશના સાંસ્કૃતિક અને પ્રાકૃતિક વારસાના સ્થળોને થતા નુકસાન કે વિનાશ પ્રત્યે દેશમાં લોકોમાં જાગૃતિ આવે તે અનિવાર્ય છે. વારસાના જતન માટે માત્ર સરકારે જ નહીં, સામાન્ય પ્રજાએ પણ પોતાની ભૂમિકા નિભાવવી જોઈએ. વારસો એ દેશની પ્રજા માટે આદર્શ હોય છે, તેથી તેને નષ્ટ થતો અટકાવવો જરૂરી છે. વિદેશી પ્રજાઓના આક્રમણ અને આપણી સજાગતાના અભાવ, બરાબર, કે આપણી સજાગતા જે હોવી જોઈએ રહી નથી, તો એનો અભાવને લીધે આપણા વારસાને ભયંકર નુકસાન થયું છે. તેનાની જાળવણી કરવાની સરકાર તથા સમસ્ત પ્રજાની નૈતિક ફરજ રહી છે, બરાબર. હવે આપણે જોઈએ કે ભાઈ આગળ જે નાલંદા, તક્ષશિલા, વલ્લભી, બરાબર, આ બધી વિદ્યાપીઠ જે જોઈ, બરાબર છે. તો એ વિદ્યાપીઠ વિશ્વવિખ્યાત હતી અને એ જમાનામાં બહારથી બધા ત્યાં અભ્યાસ કરવા માટે આવતા હતા, બરાબર. અને કેટલી વિશાળ એ વિશ્વવિદ્યાલયો હતી એના વિશે આપણે વાંચ્યું, બરાબર. એનો નાશ થઈ ગયો. હવે જ્યાં બીજી બધાએ જ્યાં ભાષા છે કે બીજું બધું જે બધું ક ખ ગ મતલબ છેક નીચેના લેવલે હતું એમ, ત્યારે અહીંયા વિજ્ઞાન ને બધી જ વસ્તુઓનો એટલો બધો વિકાસ ઉચ્ચતમ સીમાએ થયેલો હતો. એવી જે સંસ્થાઓ, જે વિશ્વવિદ્યાલયો જે છે, બરાબર, વિદ્યાપીઠો જે છે એનો નાશ થયો. પછી ધીમે પડતી શરૂ થઈ, બરાબર. તો કહેવાનો મતલબ એ છે કે આ બધી બાબતો પ્રત્યે સજાગ થવાની જરૂર છે, બરાબર. એ બાબતે સજાગ ના રહી એ વખતની પેઢીઓ, એના કારણે શું થયું કે આપણા વારસાને ભયંકર નુકસાન થયું, બરાબર. તો હવે ધીમે લોકોમાં જાગૃતિ આવતી જાય છે, એ જાગૃતિ વધવી જોઈએ. હવે છે પર્યટન ઉદ્યોગ અને આપણો વારસો, કે ભાઈ પર્યટન ઉદ્યોગમાં શું લાભદાયી છે સારા માટે એમ. હવે આપણે મોટે ભાગે આ બધા જે આગળ વારસાના સ્થળો જે જઈએ છીએ ફરવા, પણ બહુ ઓછું એને મહત્વ આપતા નથી, બરાબર. પણ વિદેશમાંથી ઘણા બધા લોકો આવે છે ને એ અભ્યાસ પણ કરતા હોય છે. એમનો પ્રવાસનો હેતુ ખાલી મનોરંજન માટેનો હોય છે એવું નહીં, પણ એ લોકો અભ્યાસ પણ કરે કે ભાઈ આટલા વર્ષો જૂનું છે, કઈ પ્રજાએ આ વિકસાવ્યું, શું છે શું નહીં, એની પાછળનું જ્ઞાન વિજ્ઞાન ઘણી બધી જાણકારીઓ, માહિતીઓ મેળવતા હોય છે, બરાબર. તો આપણો પણ અભિગમ એ હોવો જોઈએ, ખાલી ફરવા માટેનો નહીં, બરાબર. તો છે પર્યટન ઉદ્યોગ અને આપણો વારસો તો કહી દે તો યુનેસ્કોએ ભારતના ઘણા પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસાના સ્થળોનો વૈશ્વિક વારસાની યાદીમાં સમાવેશ કરેલો છે. દેશ વિદેશના પ્રવાસીઓ આપણા સાંસ્કૃતિક અને પ્રાકૃતિક વારસાના સ્થળોને જોવા, જાણવા અને સંશોધન કરવા આવે છે. તેથી દેશના પર્યટન ઉદ્યોગનો વિકાસ થાય છે, તેમજ પરિવહન ઉદ્યોગને પણ લાભ થાય છે. શું કે ભાઈ પર્યટન ઉદ્યોગમાં જે પણ ત્યાં જે હોટલવાળા છે કે ત્યાં જે રોજીરોટી જે કમાતા હોય. પછી બીજું છે પરિવહન ઉદ્યોગ. તો પરિવહન એટલે કે લક્ઝરી બસો કે કોઈ બી બસો આવે જાય, ટ્રેન છે, એટલે બધાના જે છે એ ઉદ્યોગ ધંધા વધે છે, પરિવહન ઉદ્યોગ પણ વધે છે, બરાબર. પર્યટન ઉદ્યોગ જે તે રાજ્યને આર્થિક લાભ કરી આપે છે તથા લોકોની સાંસ્કૃતિક કલાઓ
પરંપરાઓને વિશ્વ સમક્ષ પ્રગટ કરવાની તક પૂરી પાડે છે. લોકોને ત્યાંની સ્થાનિક જે કક્ષાની જે કલાઓ જે છે એની પણ જાણકારી મળે છે. ઉપરાંત સ્થાનિક લોકોને રોજગારી મળે છે અને લુપ્ત થતી કલાઓને નવજીવન મળે છે. હવે અહીંયા ઉપર આપ્યું કે રાજ્યને આર્થિક લાભ કરાવી આપે છે. તો ઘણા બધા ભારતમાં રાજ્યો ઘણા બધા એવા છે કે જે 50%, 70%, 80% આવક પ્રવાસન ક્ષેત્રમાંથી મેળવે છે. બરાબર, દાખલા તરીકે રાજસ્થાન છે તો એમાં મોટાભાગના ગુજરાતીઓ માઉન્ટ આબુ છે કે ત્યાં બધે જતા હોય છે ખાસ. બરાબર, તો એમની ત્યાંની 50% કરતાં વધારે આવક. પછી કેરળ છે. બરાબર, પછી ઘણા એવા રાજ્યો છે જેમની 50% કરતાં પણ વધારે આવક શેમાંથી છે? પ્રવાસનમાંથી છે. બરાબર, મતલબ બહારથી આવતા પ્રવાસીઓ એ જે ખર્ચ કરે છે એના કારણે જે રોજગારી ઊભી થાય છે. બરાબર, તો કે ભાઈ આ બાકીના સ્થળોએ જે છે ત્યાં પણ બધી સુવિધાઓ ઊભી કરવી જોઈએ અને પ્રવાસન ઉદ્યોગ હવે ક્યારે સુવિધા ઊભી કરવાનો મતલબ રહેશે કે જ્યારે આ સ્થળોનું સંરક્ષણ થશે. બરાબર, તો હવે આગળ છે બીજો ફકરો. એમાં શિક્ષણ ક્ષેત્રે પર્યટનના ક્ષેત્રના અભ્યાસક્રમોનો વિકાસ થતા પર્યટન માર્ગદર્શક તો ટુરિઝમ ગાઈડનો સ્વતંત્ર વ્યવસાય વિકાસ પામ્યો છે. બરાબર, કે ભાઈ પ્રવાસન ક્ષેત્ર જે છે જગ્યાઓ સ્થળો ત્યાં આગળ કેટલાક માર્ગદર્શક મતલબ ઇંગ્લિશમાં એને ગાઈડ કહેતા હોય છે, બીજું ભૂમિયા કહેતા હોય છે. બરાબર, તો એ લોકો જે હોય છે એ આપણને બધી માહિતી બધી સમજાવતા હોય કે કયા રાજાના વખતમાં બાંધવામાં આવ્યું, શું તકલીફો પડી, શું કેવી રીતે એ બધું એમ. બરાબર, એ બધું એની વિશેનું જ્ઞાન આપણને પૂરું પાડતા હોય છે. તો એ પર્યટન માર્ગદર્શક થયા, ટુરિઝમ ગાઈડ થયા, તો એનો પણ વિકાસ થાય છે. તમે કેટલીક ડિસ્કવરી ચેનલ ને એ બધી જુઓ તો એમાં જે ડિસ્કવરી ચેનલના જે સંવાદદાતા જે હોય એ ત્યાંના સ્થાનિક જે છે આ બાબતે જાણકારી મળે એની જોડે વાતચીત કરતા હોય, એને પ્રશ્નો પૂછતા હોય છે, એની જોડેથી માહિતી જ્ઞાન મેળવતા હોય છે. બરાબર, તો એ જ રીતે બાકીના લોકો પણ ત્યાંથી એ રીતે જ્ઞાન મેળવી શકે, માહિતી મેળવી શકે. તો ટુરિઝમ જે ગાઈડ જે છે એનો પણ સ્વતંત્ર વ્યવસાય ત્યાં આગળ શરૂ થઈ શકે છે. બરાબર, વિદેશી પર્યટકો આવવાથી વિદેશી હુંડિયામણ એટલે કે બહારના જે પર્યટકો આવે એ જે ડોલર છે કે બીજું જે બી વિદેશી હુંડિયામણ છે એ ભારતને પ્રાપ્ત થાય છે અને ભાતીગળ સંસ્કૃતિની ઓળખ વિશ્વ ફલક ઉપર કરાવી દેશની આગવી પ્રતિભાને ઉજાગર કરે છે. સાંસ્કૃતિક હવે આ વિદેશી જે પ્રવાસીઓ આવે, બરાબર, તો હવે દાખલા તરીકે ગમે એટલી સારી આ સ્થળો હોય, બરાબર, એ સ્થળોની સુવિધા ત્યાં એટલામાં સારી હોય પણ ત્યાંથી સહેજ બહાર નીકળે એટલે નરી ગંદકી જ જોવા મળે. બરાબર, રેલવે સ્ટેશન આવે તો એ ગંદકી, બસ સ્ટેન્ડ આવે તો એ ગંદકી, રસ્તામાં જાય તો એ ગંદકી. ખાલી પેલું જે આ સ્થળ હોય એનું પરિસર ચોખ્ખું હોય પણ બાકી બધે ગંદકી જ હોય તો એક ખરાબ છાપ લઈને કોઈ બી વિદેશી પર્યટક આવે, એક ખરાબ છાપ લઈને આવે અને ફરી પાછું બીજું એ બી વિચારે કે ફરી મારે અહીંયા આવવું નથી. બરાબર, તો જરૂરી છે કે રેલવે સ્ટેશન હોય, ટ્રેનો હોય, બસ સ્ટેશન હોય, બસો હોય, રસ્તાઓ હોય કે કોઈ બી જાહેર સ્થળ હોય, ખૂબ સ્વચ્છતા જળવાવી જોઈએ. બરાબર, જે વિદેશો જે દેશો પર્યટન ઉદ્યોગમાંથી ખૂબ જ કમાય છે એવા કોઈ બી દેશોની તમે યાદી નેટ ઉપર સર્ચ કરજો અને ત્યાં આગળ ખૂબ જ સ્વચ્છતા હોય છે. કોઈને ક્યાંય 1-2 સેકન્ડ માટે, 1 મિનિટ 2 મિનિટ માટે પણ એમ ના થાય કે આટલી ગંદી જગ્યા. બરાબર, જ્યારે આપણે ત્યાં શું કે ભાઈ સ્વચ્છ જગ્યા તો હોય, સાથે સાથે બહાર નીકળે ક્યાંક આગળ જાય એટલે નરી ગંદકી જોવા મળે. બરાબર, તો સારામાં સારા શહેર લો, કોઈ બી સિટી લો તો પણ કે ભાઈ અમુક એરિયા જબરજસ્ત ચોખ્ખો એકદમ સ્વચ્છ છે, નીટ એન્ડ ક્લીન, પણ અમુક એવા હોય કે ગંદા જે નાળા છે એ પણ ખુલ્લા હોય અને બધું નરી ગંદકી હોય. બરાબર, તો એટલે કે સંપૂર્ણ સ્વચ્છતા થવી ખૂબ જરૂરી છે, ખૂબ જ. બરાબર, ખાલી વિદેશીઓ આવે અને આપણે પૈસા કમાઈએ એના માટે નહીં, આપણા આરોગ્ય માટે પણ આ બધું ખૂબ જરૂરી છે. બરાબર, નહીં તો આપણો ઘણો પૈસો આરોગ્યને સુધારવા માટે એ બધી બાબતમાં વેડફાઈ જાય. તો હવે આગળ જઈએ તો અહીંયા આગળ શું કહ્યું છે? તો શૈક્ષણિક ક્ષેત્રે જે બીજો ફકરો જે છે પર્યટન ઉદ્યોગ અને આપણો વારસોનો બીજો ફકરો, શૈક્ષણિક ક્ષેત્ર પર્યટન ક્ષેત્રના અભ્યાસક્રમોનો વિકાસ થતા પર્યટન માર્ગદર્શક એટલે ટુરિઝમ ગાઈડ સ્વતંત્ર વ્યવસાય વિકાસ પામ્યો છે. વિદેશી પર્યટકો આવવાથી વિદેશી હુંડિયામણ ભારતને પ્રાપ્ત થાય છે અને ભાતીગળ સંસ્કૃતિની ઓળખ વિશ્વ ફલક ઉપર કરાવી દેશની આગવી પ્રતિભાને ઉજાગર કરે છે. સાંસ્કૃતિક વારસાના સ્થળોની આસપાસ પાકા રસ્તા, રેલવે, પાણી, સંદેશાવ્યવહાર વગેરે સુવિધાઓ વિકસે છે. પર્યટન ઉદ્યોગને લીધે ફોટોગ્રાફી, ઘોડેસવારી, નૌકા વિહાર જેવી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન અને ફેરિયાઓને રોજગારી મળી રહે છે. ભાતીગળ સંસ્કૃતિ, સ્થાનિક કલા કારીગરી
અને તથા તેની વિશેષતાને એક મંચ મળી રહે છે, એક સ્ટેજ, બરાબર, એક જગ્યા મળી રહે છે. ફરી પછી હવે આગળ જોઈએ વારસાની જાળવણી અને સંરક્ષણ માટે થયેલા પ્રયાસો. તો પ્રાકૃતિક વારસાની જાળવણી અને સંરક્ષણ માટે થયેલા પ્રયાસો નીચે મુજબ છે. ઈસવીસન 1952, બધી જે સાલ આવે એને નીચે અંડરલાઈન કરતા રહેજો, જે બોર્ડનું નામ, કાયદાનું નામ, એ બધાની નીચે. તો ઈસવીસન 1952માં શું આઝાદી પછીના 5 વર્ષે ભારત સરકારે ભારતીય વન્યજીવો માટેના બોર્ડની રચના કરી. એ અનુસાર વન્યજીવોના સંરક્ષણ માટે સાધનો પૂરા પાડવા, કે ભાઈ જંગલ ખાતું જે ડિપાર્ટમેન્ટ જે બનાવ્યું એને સાધનો પૂરા પાડે. રાષ્ટ્રીય ઉદ્યાન, પક્ષી વિહાર અને પક્ષી ઘરોના નિર્માણ માટે સલાહ સૂચનો આપવા તથા વન્યજીવોના સંરક્ષણ પ્રત્યે જાગૃતિ ફેલાવવાનું કાર્ય કરે છે. બરાબર, એ જે બોર્ડ છે. ફરી ઈસવીસન 1972માં, તો ઈસવીસન 1972માં વન્યજીવોને લગતો કાયદો, એને સીધો દેજો, કયો કાયદો? વન્યજીવોને લગતો કાયદો અમલમાં આવ્યો છે. એમાં રાષ્ટ્રીય ઉદ્યાનો, અભયારણ્યો અને આરક્ષિત વિસ્તારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તો રાષ્ટ્રીય ઉદ્યાનો, અભયારણ્યો અને આરક્ષિત વિસ્તારો, એના વિશેનો ફરક એ તમે આગળના ધોરણમાં પણ ભણી ગયા છો. અહીંયા હજુ બી પાછળના પાઠોમાં એના વિશે થોડું આવશે. હવે જોઈએ દેશમાં નવા રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યની સ્થાપના કરવી. બરાબર, વન્યજીવોને અને પર્યાવરણને બચાવવા માટે વારસાની જાળવણી અને રક્ષણ માટે દેશના કાયદાઓને વિશાળ પરિપ્રેક્ષ્યમાં મૂકવામાં આવ્યા છે, કે ભાઈ અમુક વિસ્તાર પૂરતા જ લાગુ, એ બને એટલા વધારે ને વધારે વિસ્તાર પર પૂરતા એ લાગુ પાડવામાં આવે અને એની વ્યાપકતા શું છે, એની જરૂરિયાત શું છે, એ લોકોને સમજાવવામાં આવે. પછી લુપ્ત થતા વિશિષ્ટ છોડવા, તો લુપ્ત એટલે કે નામશેષ, જે આખી જે જાતિ જે છે એ છોડની હોય કે પ્રાણીઓની હોય એ નાશ પામી રહી છે, તો એને બચાવવા. તો લુપ્ત થતા વિશિષ્ટ છોડવાઓ અને પશુઓને બચાવવા, તેનો વિનાશ રોકી શકાય તે માટે કડક કાયદા બન્યા છે. સરકાર ઉપરાંત વિવિધ સંસ્થાઓ અને સમિતિઓ પણ પર્યાવરણનું અને વન્યજીવોના સંરક્ષણનું ખૂબ જ ઉપયોગી કાર્ય કરે છે. એમાં ઈસવીસન 1883માં 1883માં સ્થપાયેલી મુંબઈ પ્રાકૃતિક ઇતિહાસ સમિતિ, બરાબર, આ પણ પૂછાતું હોય છે. તો સૌથી જૂની સંસ્થા કઈ છે? તો મુંબઈ પ્રાકૃતિક ઇતિહાસ સમિતિ છે. હાલમાં ગીર ફાઉન્ડેશન, નેચર ક્લબ વગેરે જેવી સંસ્થાઓ પર્યાવરણ જતનનું ઉપયોગી કાર્ય કરે છે. આપણા અમૂલ્ય વારસાને જાળવવા માટે સરકારે બંધારણમાં જોગવાઈઓ કરી છે. બંધારણમાં નાગરિકોએ બજાવવાની મૂળભૂત ફરજોમાં વારસાની જાળવણીનો સમાવેશ કર્યો છે. શું કે મૂળભૂત ફરજોમાં કે ભાઈ આને પણ સમાવેશ કર્યો છે કે વારસાની જાળવણી કરવી. હવે આગળ છે પ્રાચીન સ્મારકો, પુરાતત્વ સ્થળો, અવશેષ સ્થળોની જાળવણી અને એ જાળવણી માટેનો કાયદો. એ શું કે છે કાયદો એ જોઈએ. ભારતીય વારસા સામે સમયે જે જોખમી અને નુકસાનકારક પરિબળો ઉભા થતા ગયા તેમ તેમના વારસાની જાળવણીના પ્રયત્નો વધુ થયા છે. વારસાની સાચવણીમાં અનેક વિવિધતાઓ જોવા મળે છે, કે ભાઈ એની સાચવણીની જે પ્રક્રિયા છે, પદ્ધતિ છે, એમાં પણ વિવિધતા છે, કે જે પ્રકારનો વારસો હોય, જે પ્રકારનું સ્થાપત્ય, એ પ્રમાણેની અલગ અલગ રીત હોય. બરાબર, તો એટલા માટે કહ્યું કે વારસાની સાચવણીમાં અનેક વિવિધતાઓ જોવા મળે છે. હવે પુરાતત્વીય વારસાને સુરક્ષિત રાખવા માટે સંસદે 1958માં પ્રાચીન સ્મારકો, પુરાતત્વ સ્થળો અને અવશેષોનો લગતો કાયદો પસાર કર્યો. બરાબર, કઈ સાલમાં? 1958માં. પેલું 1952માં શું બન્યું છે? બોર્ડ. જ્યારે કાયદો જે છે ક્યારે? 1958માં. એ કયો કાયદો? પ્રાચીન સ્મારકો, પુરાતત્વીય સ્થળો અને અવશેષોનો લગતો કાયદો. જ્યારે વન્યજીવોને લગતો કાયદો ક્યારે? 1972માં. બરાબર, બધું અલગ અલગ છે, ધ્યાન રાખજો. તો એ પસાર કર્યો, જે અનુસાર પ્રાચીન કલાકૃતિઓ, ધાર્મિક સ્થાનકો, ઐતિહાસિક સ્મારકો, પુરાતત્વ સ્થળો અને અવશેષો વગેરેની જાળવણી કરવાનું સૂચવ્યું છે. પુરાતત્વ ખાતાના કાયદા મુજબ કોઈ પણ ખાનગી વ્યક્તિ, સંસ્થા કે એજન્સી ભારત સરકારની પૂર્વ મંજૂરી વગર કોઈ પણ સ્થળે ખોદકામ કરી શકતી નથી. હવે આપણે કોઈ બી મકાન બનાવતા હોય કોઈ બી જગ્યાએ, તો પણ એના માટે મંજૂરીને બધું લેવાનું હોય છે. પણ સામાન્ય રીતે મંજૂરી લેવાતી હોતી નથી. પણ કોઈ ખાસ કિસ્સામાં એવું બને કે ખોદકામ કરતા અંદરથી મૂર્તિઓ ને એવું બધું કશું નીકળે છે, તો એ સરકારને જાણ કરવી જરૂરી બની જાય છે. બરાબર, તો હવે આગળ છે. તેથી છુપી રીતે થતા ખોદકામ અટક્યા છે અને વારસાના સ્થળો આજ દિન સુધી સચવાયેલા રહ્યા છે. ફરી આગળ છે. કેન્દ્ર સરકારે મહત્વના ઐતિહાસિક સ્થળોને રાષ્ટ્રીય સ્મારકો તરીકે જાહેર કર્યા છે. સેના તરીકે? રાષ્ટ્રીય સ્મારકો. તેની જાળવણીની જવાબદારી પુરાતત્વ ખાતા, તો ડિપાર્ટમેન્ટ ઓફ આર્કિયોલોજી એટલે પુરાતત્વ. બરાબર,
તો શું પુરાતત્વ ખાતું એટલે ડિપાર્ટમેન્ટ ઓફ આર્કિયોલોજી ને સોંપવામાં આવી છે. માત્ર સરકાર દ્વારા કાયદા બનાવવાથી જ નહીં, પરંતુ લોકોએ નૈતિક જવાબદારીથી વારસાની જાળવણી કરવી જોઈએ. પુરાતત્વ ખાતું કે ભાઈ ગમે એટલા કાયદાઓ બનાવે, બરાબર છે, પણ લોકોમાં જવાબદારી નહીં હોય તો કંઈ કાયદાના પાલન કરવા માટે દરેક જગ્યાએ પોલીસો ગોઠવી ના શકે, બરાબર. એ રીતે દેશ ચલાવી શકાય નહીં, બરાબર. લોકોએ સમજવું જોઈએ બધી વસ્તુઓ. તો માત્ર સરકાર દ્વારા કાયદા બનાવવાથી નહીં, પરંતુ લોકોએ નૈતિક જવાબદારીથી વારસાની જાળવણી કરવી જોઈએ. પુરાતત્વ ખાતું નષ્ટ થયેલા કે નષ્ટ થવાની તૈયારીમાં હોય તેવા સ્મારકો સ્થળોનું ચોક્કસ પદ્ધતિએ સમારકામ કરાવે છે. ઇમારતોનું સમારકામ કરતી વખતે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ, જેમાં તેનું મૂળ સ્વરૂપ, આકાર, કદ તથા અસલિયત વગેરે જળવાય તે જરૂરી છે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ તો આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા નામનું સરકારી ખાતું પોતાની દેખરેખ હેઠળ અંદાજે 5000 કરતાં વધુ સ્મારકો, કેટલા સ્મારકો? 5000 કરતાં વધુ સ્મારકો અને સ્થળોની જાળવણી માટેનું કાર્ય કરે છે. આંધ્રપ્રદેશમાં કૃષ્ણા નદી પર નાગાર્જુન સાગર બહુહેતુક યોજનાને કારણે સંગમેશ્વર મંદિર, પાપનાશમ મંદિર સમુદ્ર પાણીમાં ડૂબી જાય તેમ હતા કે ભાઈ બંધ બાંધે એટલે કે પાણી જે છે લેવલ ઊંચું આવે, બરાબર. કઈ તરફથી? કે નદીનું મૂળ જે છે એ તરફની દિશામાં પાણીનું લેવલ ઊંચું આવે, બરાબર. તો ઘણું બધું જમીન છે, જગ્યા છે, એ ડૂબી જાય. એ બધું આપણે આગળ ભણી ગયા, બરાબર. તો એવા વિસ્તારમાં સંગમેશ્વર મંદિર અને પાપનાશમ મંદિર એ પાણીનું સ્તર જે ઊંચું આવે એમાં ડૂબી જાય એમ હતા. તો શું કરવામાં આવ્યું? તો એમને હવે ખૂબ પુરાના હતા એટલે એને જાળવવા માટે એને બીજી જગ્યાએ ખસેડવામાં આવ્યા, બરાબર. તો પુરાતત્વ ખાતાએ આ મંદિરોને આંધ્રપ્રદેશના મહેબૂબનગર જિલ્લાના આલમપુર ખાતે સફળ રીતે ખસેડી સ્થાનાંતરિત કર્યા છે, બરાબર. તો એક સ્થાનિક વિસ્તાર એટલે અહીંયા તોડી ના નાખે, પણ એને ધીમે ધીમે કોતરી અને આખું સ્ટ્રક્ચર જેટલું બને એટલું આખો ભાગો લઈને ત્યાં બીજે સ્થાપિત કરવામાં આવે, બરાબર. આ બધું કામ કેવી રીતે થાય છે એ પણ તમે ઇન્ટરનેટ ઉપર સર્ચ કરી શકો, એ બધું મળતું હોય છે. હવે આગળ છે વિશ્વની 7 અજાયબીઓમાંની એક આગ્રાનું તાજમહેલ, મથુરાની રિફાઇનરી તથા ઉદ્યોગોના ધુમાડા એટલે કે વાયુ પ્રદૂષણના પરિણામે તેના શ્વેત એટલે સફેદ સંગેમરમર આરસ, ઝાંખા અને પીળા પડી રહ્યા હતા. પુરાતત્વ ખાતા દ્વારા વાયુ પ્રદૂષણ ફેલાવનારા ઉદ્યોગોને બંધ કરાવી તાજમહેલની નિયમિત સફાઈ કરવાના યોગ્ય પગલાં ભર્યા અને પરિણામે તાજમહેલની ચમક જળવાઈ રહી, બરાબર. તો આવા પગલાં ભરવાથી જે છે એનું રક્ષણ થયું. હવે આગળ છે સંગ્રહાલયના જતન માટે આપણી ભૂમિકા. તો કે ભાઈ કાયદો શું છે ને એ તો આ થોડું ડિટેલમાં આપ્યું, બરાબર. પણ ખાલી કાયદો બનાવવાથી થઈ જશે બધું કામ? ના. તો આપણી એટલે કે નાગરિકોની ભૂમિકા છે. તો શું ભૂમિકા છે? તો હવે છે ભારતીય નિધિ વ્યાપાર કાનૂન 1876 મુજબ, મતલબ 1876માં એ બન્યો, બરાબર. તો ભારતીય નિધિ વ્યાપાર કાનૂન 1876 મુજબ કોઈ પણ નાગરિકને અચાનક કોઈ પૌરાણિક, પ્રાચીન, કલાત્મક ચીજવસ્તુ ઘર